દીદી કહેનાર દુષ્કર્મી દાનવ નીકળ્યો. પુણેના સૌથી વ્યસ્ત બસ સ્ટેન્ડમાં યુવતી સાથે બસમાં રેપ. પોલીસ સ્ટેશનથી 100 મીટર દૂર બની ઘટના. જામીન પર બહાર હિસ્ટ્રી શીટરની હેવાનિયત. પુણેમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવે છે. મંગળવારે એટલે કે 25મી ફેબ્રુઆરીએ સવારે સૌથી વ્યસ્ત સ્વારગેટ બસ સ્ટેન્ડ પર 26 વર્ષની યુવતી પર બળાત્કારની ઘટના સામે આવે છે. ચોંકાવનારી વાત એ છે કે આ બસ સ્ટેન્ડની સામે જ પોલીસ ચોકી પણ છે, જે ફક્ત 100 મીટર જ દૂર છે. છતાં આવી ઘટના બને છે. આ ઘટના મંગળવારે સવારે 5:30 થી 6 વાગ્યાની વચ્ચે બને છે. પુણેમાં કામ કરતી એક યુવતી પોતાના ગામ ફલટણ જવા માટે સ્વારગેટ બસ સ્ટેન્ડ પહોંચે છે. સ્વારગેટ પુણેના સૌથી વ્યસ્ત બસ ટર્મિનલ્સમાંથી એક છે. અહીંથી લગભગ આખા રાજ્યમાં બસો ચાલે છે. યુવતી ફલટણના બસ સ્ટેન્ડ પર ઊભી હતી ત્યારે એક યુવકે આવીને તેનો પરિચય આપ્યો. તેણે યુવતીને દીદી કહીને બોલાવી. પછી તેને પૂછ્યું કે ક્યાં જવું છે. જ્યારે યુવતીએ પોતાના જવાનું સ્થળ જણાવ્યું ત્યારે યુવકે તેને ગેરમાર્ગે દોરી અને કહ્યું કે ફલટણ જતી બસ બીજી જગ્યાએ ઊભી છે. તે તેણે બસ સ્ટેન્ડના એક સુમસામ ખૂણામાં લઈ જાય છે, જ્યાં શિવશાહી એસી બસ ઊભી હતી. બસની અંદરની લાઇટો ચાલુ નહોતી, તેથી યુવતી શરૂઆતમાં અંદર જવામાં અચકાતી હતી. પરંતુ આરોપીએ તેને ખાતરી આપી કે તે યોગ્ય બસમાં છે. યુવતી બસમાં ચડી ગઈ. તે પણ પાછળથી બસમાં ચડી ગયો અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો. બાદમાં તે બસમાંથી ઉતરીને ભાગી ગયો. જ્યારે યુવતીએ તેની એક મિત્રને આ ઘટના વિશે જાણ કરી ત્યારે તેણે પોલીસમાં રિપોર્ટ નોંધાવવાની સલાહ આપી. ત્યારબાદ યુવતી પોલીસ સ્ટેશન ગઈ અને પોતાની સાથે બનેલી ઘટના અંગે રિપોર્ટ નોંધાવ્યો. આરોપીની ઓળખ દત્તાત્રેય રામદાસ ગાડે તરીકે થઈ છે. તે એક હિસ્ટ્રી શીટર છે, જે 2019થી જામીન પર બહાર હતો. પોલીસની તે ટીમો તેને શોધી રહી છે. આરોપી પર પોલીસે ₹1 લાખ ઇનામ પણ રાખ્યું છે. टीम्स 13 टीम्स अभी लगाया है इसमें। उसका गांव और आजू बाजू के सब गांव में इसका एक कर रहे हैं, इन्वेस्टिगेशन कर रहे हैं हमारे सभी टीम्स। इसके साथ ही सब बस स्टैंड रेलवे स्टेशन यहाँ पर भी टीम भेजी गई है और उसका जो टेक्निकल एविडेंस मिल रहा है उसके हिसाब से भी हम लोग जिन लोगों के वो कांटेक्ट में था या उस टाइम जिसको कांटेक्ट किया था उनसे भी हम इंट्रोगेशन कर रहे हैं। उसके फैमिली से भी पूरा इंट्रोगेशन कर रहे हैं इसमें। उसके भाई को ऑलरेडी हमने इंक्वायरी के लिए लिया है। अभी बाकी भी जो मेंबर्स है उनकी वहीं पर की गई था थोड़ा बहुत इंट्रोगेशन, लेकिन डिटेल के लिए अभी उनको भी आज हिरासत में ले रहे हैं। और कुछ अवार्ड कैश प्राइज भी अनाउंस यस वो माननीय सीपी सर ने इसमें 1 लाख का कैश अवार्ड भी डिक्लेयर किया है, जो भी इसको पकड़ के देगा उसके लिए। तो बस को अब फॉरेंसिक के लिए भेज दिया गया। यस क्योंकि वो स्पॉट है ना एविडेंस का, मतलब क्राइम का स्पॉट है बस ही, इसीलिए उसको फॉरेंसिक इन्वेस्टिगेशन के लिए गए है। तो मैम सवाल ये उठ रहा है कि अटल करके कहाँ कुछ कमी हो रही है पुलिस नहीं, डे नाइट पुलिस की टीम यहाँ पर वर्कआउट कर रही है जब से इंसिडेंट हुआ है। क्योंकि क्या है कि इसमें आरोपी जो था उसने मास्क लगाया हुआ था, तो सीसीटीवी फुटेज में पूरी जगह पे उसका मास्क था, तो इजीली उसका फेस रिकॉग्नाइज नहीं हो रहा था। लेकिन हमारे टीम ने ही काम करके आधा पौन घंटे में ही उसको रिकॉग्नाइज किया गया है और बाकी भी सबूत है उसके खिलाफ, वो भी हमें मिले हैं। खाली उसको पकड़ना बाकी है, तो वो भी मिल जाएगा क्योंकि वो ऐसे ही घूमता फिरता हुआ आदमी है, बस स्टैंड पे इधर उधर घूमता रहता है, तो शायद इसलिए वो छिप रहा होगा। तो अभी इसीलिए थोड़ी सी दिक्कत आ रही है, लेकिन हमारी टीम डेफिनेटली उसको कैच करेगी। हाँ, वो यहाँ की इन्फॉर्मेशन, ये केस की इन्फॉर्मेशन लेने के लिए वो लोग आए थे, तो उनको जो भी इन्फॉर्मेशन डिटेल थी वो हमने दे दी है। આ હેવાન આરોપી દત્તાત્રેય રામદાસ કોણ છે? તો સ્વારગેટ પોલીસ સ્ટેશનના એક અધિકારીના જણાવ્યા અનુસાર દત્તાત્રેય રામદાસ ગાડે, જેની ઉંમર 36 વર્ષની છે, તેના વિરુદ્ધ પુણે અને તેની નજીકના અહિલ્યાનગર જિલ્લામાં ચોરી, લૂંટ અને ચેઇન સ્નેચિંગના 1/2 ડઝન કેસ નોંધાયેલા છે. પોલીસ અધિકારીએ કહ્યું છે કે ગાડે 2019થી એક ગુનામાં જામીન પર બહાર હતો. 2024માં પુણેમાં ગાડે વિરુદ્ધ ચોરીનો કેસ નોંધાવવામાં આવ્યો હતો અને તેને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો.
આ ઘટના બાદ વિપક્ષે મહિલાઓની સુરક્ષાને લઈને સરકાર પર પ્રહારો કર્યા છે. એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે માંગ કરી છે કે આરોપીને જલ્દી પકડવામાં આવે અને તેની ટ્રાયલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે. બીજી તરફ મહારાષ્ટ્ર કોંગ્રેસે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પાસેથી રાજીનામું માંગ્યું છે. કોંગ્રેસે કહ્યું છે કે રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી. જોવું રહ્યું કે આ કેસમાં આરોપી ક્યારે પકડાય છે અને ક્યારે આ યુવતીને ન્યાય મળે છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત.